મજામાં જશો આપણા વ્લોગ જોતા હોય મજામાં જશો ફરી એક નવા તાજા દેશી વ્લોગ સાથે આપણે આવી ગયા છીએ અને સવારનું પહોર થઈ ગયું છે 7:30નો ટાઈમ થઈ ગયો છે અને આપણે કામ પતાવી લીધું છે કે આપણે ભેંસું દોવાની હતી ભેંસું દોઈ લીધું બસ અત્યારે એકદમ પરફેક્ટ તબે લઈ જતા તમે ખોળ પાછળ દેખાઈ રહેશે આ ખોળ બધું જોઈ લો ખોળ ભૂસો બધું ને આ છે ટબ આમાં નાખીને ભેંસોને આપી દઈએ છીએ જોઈ લો આવું કાંક નજારું છે અને તમારા પાસે ભેંસું કેટલી છે કોમેન્ટની અંદર જણાવી દીધું સવારની પોરની અંદર બ્લોગ ચાલુ કર્યો છે ઠંડી બહુ પડી રહી છે અને આજથી કોશિશ કરવાની છે કે આપણે રોજના બ્લોગ ઉતારવાના છે ડેલી બ્લોગ આપણે આવવાના છે મહેનત કરું છું બસ ડેલી દે તમે આવી ચપ્પલ પહેરતા હોવાનું કોમેન્ટ કરો દેશી અને તમને થોડું ભેંસોનો નજારો દેખાડી દઉં જોઈ લો આ આપણી બધી ભેંસું જોઈ લેશો હમણાં સીમમાં ચરવા જવાની છે એટલે મને છોડવા જવાની થશે કેમ કે ભાઈ નથી એટલે મને જવું જ પડે તો જેસન લઈ આવું ઉપર નહીં અમારી કાંધી છે ને તેમાં ચકશે અને સાંજના તો ઓટોમેટિક પાછી આવી જશે આ બનાસની ભેંસ છે બનાસકાંઠાથી બનાસકાંઠાની તો આપણે ભેંસ છોડવા જવાની થશે એટલે અને આપણી વાડી અત્યારે આવી કામ થઈ ગઈ છે જોઈ લેજો તમને આગલા બ્લોકમાં મકાઈ બતાડી હતી ને અત્યારે આટલી છે રંજીકો હજી નાનું છે પણ મસ્ત તો બસ મળીએ કાંક આગળ ત્યાં ભેંસું છોડવા જવાની છે એટલે ભેંસું છોડી દઈએ અને આ બનાસવાળી જો જોઈ લો તમે આનું નાટક આ ભાઈ ક્યાંક છે મોસમ જોઈ લો વાળાનું સીન નનગા પાડુડા તમને દેખાતા ભૂલી જાય નથી ગયા કે નથી આવતા અત્યારે બધા ચાર ખાય છે ખૂબ જ બે પાડી મોટી છે આવ્યો કથેડીનો પણ એને ધાવો છે દૂધ તો આપણે ભેંસું છોડી દીધી છે અહીંયાથી ખોલી કરી નાખ્યું છે આ કથેડીની અંદર ધરી ગઈ જોઈ દાંડર ખાય એને તો બહાર કાઢશું પેલી હે જો તો ભેંસું છોડવા જવાની છે 1 કલાક તો આપણો બગડી ગયો આજની તો આપણે નીકળી ગયા છીએ અને આપણે ધોકો લઈ લીધું છે કેમ કે ધોકો ના હોય તો માલધારીમાં સ્વીકારે નહીં એટલે ધોકો લઈ લીધો આ નાનાનો પાર્સલ છે પાર્સલ મતલબમાં દૂધ છે એ આગળની વાળી છે એટલે મતલબમાં હું દેવાનું છે નીકળી ગયો ને પછી ખબર પડી કે આવા ઠંડા પાણીમાં નીકળવો પડશે મેં તો પાયસે ચડાવી લીધો નીકળવું જ પડશે આ ગધડીનું ગામ ઉભી રહી ગયું આ જો બીકણ જો મારા કેટલી બીકણ પાણીમાં ડરી 1 2 3 સ્ટાર ઓ માં આ કિનાલનો પાણી જો આવા પાણીમાં તકલીફ બેસવી પડે મને યાર એક ઠંડો છે કાંઈ એની વાત કાંઈ પૂછો ભેંસ કેટલી દેખાય જોઈ લો તમે એટલી બધી પાણીમાં ઘૂસી ગઈ જો
ગધેડીની ગુચી ના જાય દે આવું છે બધું. તો મારા નાના કને આવીને તાજા દૂધની ચાય પીવી છે. મારા નાનાનું પાર્સલ એને લઈ ગયું ધક્કો વસૂલ કરવો પડે. પછી તો આવા જંગલની અંદર ઢરવાનો થઈ ગયો જોઈ લો. ચારે કોર જંગલ અને હું ને ભેંસું અને એક ધોકો એક પાર્સલ. તો ડેલી વ્લોગ તો આપણે આવવાના જ છે. નદીનો કિનારો જોઈ લો. એકવાર નાખીએ પગ તૂટ હોય 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 લાયા જેવો નથી. મારો પાછા જો આજો ભૂકા બોલાવી નાખ્યા પાણી બાકી. આમાં હું ડરે હોય તો પાછો જ ના આવું. પાછો એક વાર ટ્રાય કરવી. આ તો બધું જાય એમ છે. રડ ને રાંધવું એક પગથી નીકળો છું. ઓકે નીકળી તો ગયા. અહીંયા લગભગ ઊંડો કાંઈ નથી. ના નથી. આવો છે કાંક અમારા સીમનો નજારો જોઈ લો. અને મારા નાના વાંઢિયું કહેતો હતો ત્યાં છે જોઈ લો. તો સૂરજ સામો આવે છે નહીં દેખાતું હોય કદાચ. એક મિનિટ ચોખ્ખો કરું કાંક ત્યાં દેખાણું. પેલા એરંડાનો મેં શૂટ કર્યો હતો ત્યારે એરંડા બતાવડા હતા પણ ફોન આવી ગયો હતો એના કારણે હું ના બતાડી શક્યું. સોરી. અને એમાંથી નીકળી આવ્યો. અત્યારે લગન ફોન આલ્યો. ફોન હતો અત્યારે લગન ફોન આલ્યો અને મળી ડાયરેક્ટ સીધા ક્યાં ખબર આગળ જ આપણે ડાયરેક્ટ સીધા મકાઈ વાળા ખેતર જોઈ લો તમે. મકાઈ આવો કાંઈક મકાઈનો છે સીન નજારો. અને દેશી વ્લોગ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટની અંદર જણાવી નાખો કે કેવા વ્લોગ જેવા છે. તો આપણે તો દેશી વ્લોગ જ આવવાના છે. નાહી ધોઈને તૈયાર ફ્રેશ થઈ ગયો એકદમ. અને કેમ કે આપણે ગામમાં જવાનું હતું એટલે આધાર કાર્ડ ભૂલાઈ ગયું એટલે પાછું આધાર કાર્ડ લેવા ગયું મારા બાપુજીનું. હવે જવાનું છે ગામ તરફ અને 50 કરોડ રૂપિયા જ મારા બાપાના ખાતામાંથી ઉપર લેવાશે. ટાઈમસર જવાનું હોય ત્યારે ગાડી ફાંદા કરે. જો હવા કમ હો ગઈ, નીકળી ગઈ હવા. હવે તમને એમ છે કે આ અહીંયા જ હવે રહેશે, ગમ બની જાય. અરે સાથે પંપ રાખ્યો બતાવું. 250 રૂપિયા. ફેવરેટ નંબર કયા ખબર છે? GG 39B 3242. આ ગાડી નંબર માટે મેં 2500 રૂપિયા આપેલા છે. આ નંબર માટે 3242 માટે ખાલી વિચાર કરો. 2500 રૂપિયા બાઇક લીધી ત્યારે 12 જ મહિના થયા છે હજી. ગાડીની તમે હાલત જોઈ શકો છો એકવાર. હવે કરી નાખીએ પપ. સામે બંગલો દેખાઈ રહ્યો ને એવો આપણે બનાવવું છે. થોડીક રાહ જોવો બાકી. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. જશે ફાઇનલી બંગલો. પણ અત્યારે આપણે પહોંચી ગયા ખેતરે. કોઈ ગામનું સીન હું નથી બતાવી શકતો કેમ કે મારો મોબાઈલ ચાર્જિંગમાં હતું. ચાર્જિંગ બહુ ઓછું હતું, 2 થી 3% હતા એટલે મેં ચાર્જિંગ રાખ્યું હતું સવારનું. અત્યારે 90% થયા છે અને લગભગ 5 વાગ્યા છે. સૂરજનો નજારો છે આવો જોઈ લો. અને આપણી 3242. હા મોજ. હા 3242. તો આપણે ખેતરે પહોંચી ગયા છીએ અને આ કોકની વાડી છે જોઈ લો.
અને રસ્તા હું ઊભો છું હજી પાછો હજી રસ્તામાં 32-42 અને ગાડીની પથારી ફેરવી નાખીશું. બાકી જો આ આરીસો મેં નવી છોડાવી ને ત્યારે મેં તૂટી ગયો હતો. એક આરીસો આજુ છે, જોઈ લીધો. બાકી આ ગાડીની લુક તમને થોડુંક દેખાડી દઉં. અને જો સાડો જોઈ લો એકવાર. આ સાડો, હા હાલત પૂરી. હજી આ ખોપરો ખાજો હોય. બાકી બે સાઈડ સિંગલ તો ક્યારથી ભંગાયેલા જ છે. એક બાકી નંબર પ્લેટ હાજી હોય ને ત્યાં સુધી ઓકે. બાકી આ બધું જોઈ લો. અહીંયા એક પતરો આવે એ તૂટી ગયો છે, હાથ ના અડાડે. બ્રેક અને આ પતરો જો આ પણ તૂટું છે હવે. બાકી બીજું બધું ઓકે છે. આ ગંદરી આ સવારને સાફ કરી હતી પણ ગારો હીરો. બાકી લખેલ કેવો હીરો જોઈ લો. બાકી પાછળના બે સાઈડ સિગ્નલ ચાલુ છે, તમને ચાલુ કરીને બતાવી દઉં. ધડીકા ચાલુ કેમ નથી? આ થઈ ગયા ઓકે બને હું. બાકી ઘૂઘરા જેવી લાગે ને, ઘૂઘરા જેવી 32-42. તો મળીએ જરા આગળ જઈને. મળશું લગભગ ત્યાં ક્યારે ખબર છે, બ્લોક નહીં એન્ડિંગમાં સાંજના અંધાર પડી ડાયરેક્ટ સીધા મળીએ. કેમ કે કામ અર્જન્ટ છે. 32 કરી નાખી ચાલુ. તો મસ્ત મજાનો અંધારો એકદમ પડી ગયો છે. આપણે બધું કામ પતાવી લીધું છે અને આપણે જવાના છે ઘર તરફ. તો બસ આ વ્લોગને અત્યારે અહીંયા જ ખતમ કરી દઈએ. ફરી મળીએ એક નવા નેક્સ્ટ વ્લોગ સાથે. અને જો સમય મળે તો ડેલી વ્લોગ આપણે ઉતારવાનું શરૂ કરી નાખશું. આ વ્લોગની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને લાઇક આપી અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. અને ફરી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને રામે રામ.